ની અંદર પાવર ગ્રીડ કંપનીનો વિરોધ કરવામાં આવ્યો છે। રાયસંગપર ગામના ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને જો માંગ ન સંતોષાય તો પછી આંદોલન કરવાની ચીમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। માળિયાના રાયસંગપર ગામના ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। વીજપોલના વળતર બાબતે ખેડૂતો દ્વારા ખાસ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। અમારા ગામમાં વીજ વાયરના થાંભલા માટે અદાણી કંપનીનું કામ ચાલુ છે। એક ઓલરેડી જૂનું 5-7 વર્ષથી એક ગામમાં તો નાખેલી જ છે એક લાઈન કંપની દ્વારા। હજી આના પછી એક લાઈનનો સર્વે નંબર આવી ગયા છે અને ભવિષ્યમાં પણ હજી 1-2 લાઈન આવવાની છે, મોટી મોટી એવી વીજ લાઈન। તો જેના કારણે અમારા ગામના ખેડૂતોને મુશ્કેલીમાં ગામની 50-60% જમીન તો આ થાંભલાના એમ જ વહી જાય છે। તો અહીંયા બિચારા ખેતી કેવી રીતે કરવી અને બીજા નંબરમાં આના હિસાબે આકસ્મિક એવું કોઈ મૃત્યુ કોઈનું થઈ જાય। આવ્યા છે જે પાવર ગ્રીડની જે હેવી લાઈન નીકળે છે તેના માટે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ। એમાં અમારા વિવિધ મુદ્દા છે કે સરકારના જે વિકાસનો અમારો વિરોધો નથી, પણ જે ખેડૂતને મળતું યોગ્ય વળતર જે કે હાલ કે વેલ્યુએશન પ્રમાણે જે જંત્રી મુજબ નહીં, એમાં એકવાર પાવર ગ્રીડનો લાઇનનો જે આપણે ટાવર આવ્યા પછી ખેડૂતની જમીનની વેલ્યુએશન સાવ ડાઉન થઈ જાય છે। તે પછીનું કે જે વીજ લાઇનના જે કર્મચારીઓ છે તે મનમાનવી કરે છે। આ તરફ રાજકોટ સિવિલમાં જે બબાલ થઈ હતી તે મુદ્દે હવે તપાસ હાથ ધરાશે। સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે। સમગ્ર કેસમાં તપાસ કમિટી તપાસ કરશે। તપાસ બાદ રિપોર્ટ છે તે સોંપવામાં આવશે। હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવામાં આવ્યો હતો। દર્દીના સગા જયદીપ ચાવડા દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ચિઠ્ઠી લખી આપવા બાબતે આ બોલાચાલી થઈ હતી, જે મારામારી સુધી પરિણમી હતી। ત્યારે પોલીસે જયદીપ ચાવડા સામે ફરિયાદ પણ નોંધી લીધી છે। આગળની કાયદાકીય કાર્યવાહી પણ શરૂ કરી છે અને ત્યારબાદ જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમના દ્વારા પણ તપાસ માટે એક કમિટીની રચના કરી દેવામાં આવી છે અને તે કમિટી દ્વારા રિપોર્ટ સોંપાશે। ત્યારબાદ વધુ કામગીરી આગળ વધારાશે। જે ઘટના બની હતી એ ખૂબ નિંદનીય ઘટના કહેવાય અને આ રીતે ફરજ પરના ડૉક્ટર પર હુમલો કરવો એ ખૂબ જ ખરાબ વસ્તુ છે। આ માટે FIR કરવામાં આવી છે અને એક તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી છે, જેનો રિપોર્ટ આવે આગળ એક્શન લેવાશે। હા, એટલે ઘણીવાર દર્દીને સમજાતું નથી હોતું કે ડૉક્ટરની કાર્યપદ્ધતિ, અને દર્દી ઘણીવાર એવું થાય છે કે ડૉક્ટર્સને બી બીજા અર્જન્ટલી પેશન્ટ ટ્રીટ કરવાના હોય। દરેક પેશન્ટ માટે પોતાનું પેશન્ટ એ ઇમરજન્સી છે, પણ અમારા માટે ઇમરજન્સી ઇઝ વાઇટલી